विद्यार्थी मित्रों नमस्कार। આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક અને કેપેસિટન્સના લેક્ચર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે બિંદુવત વીજભાર કેપિટલ Q કે સ્મોલ Q હોય ત્યાંથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર E બરાબર kq/r કેપિટલ કે સ્મોલ Q એ આપણે શીખ્યા છીએ। બીજી એક મહત્વની બાબત છે કે વીજભાર જે બિંદુએ મૂકેલો હોય તે બિંદુએ તે વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય હોય છે। તો વીજભાર જે બિંદુએ મૂકેલો હોય તે બિંદુએ એ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય। બીજું, ઘણીવાર કોઈ બિંદુએ એક કરતા વધારે વિદ્યુત સ્થિતિમાનો હોય તો તે બિંદુએ પરિણામી વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એ બધા જ વિદ્યુત સ્થિતિમાનનો અદિશ સરવાળો બેઝિક સરવાળો કરવો પડે। અને આપણે બીજું પણ જાણીએ છીએ કે ધન વીજભારનું વિદ્યુત સ્થિતિમાન ધન ગણવું અને ઋણ વીજભારનું સ્થિતિમાન ઋણ ગણવું। તો મિત્રો આટલી બાબત મહત્વની છે। હવે આપણે કેટલાક એક્ઝામ્પલની વાત કરીએ છીએ। તો બિંદુવત વીજભાર Q થી 200 સેમી મતલબ 2 મીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન -90 વોલ્ટ છે તો એ વીજભારનું મૂલ્ય અને સંજ્ઞા કઈ હશે? તો જુઓ મિત્રો, અહીંયા વિદ્યુત સ્થિતિમાન -90 વોલ્ટ છે, એક જ વીજભાર છે। તો ઋણ સ્થિતિમાન કોનું હોય? તો ઋણ વીજભારનું। તો સ્વાભાવિક છે એ વીજભારની સંજ્ઞા કેવી હશે? ઋણ હશે। અને બિંદુવત વીજભાર V બરાબર kq/r જ્યાં Q વીજભારથી બિંદુનું અંતર। તો આપણે Q શોધવું છે તો Q બરાબર VR/K માટે Q બરાબર V નું મૂલ્ય 90 વોલ્ટ સંજ્ઞા આપણે નક્કી કરી ચૂક્યા છે એટલે -90 લેવાની જરૂર નથી। Q 90 અંતર મીટરમાં 2 અને K 9 ગુણ્યા 10⁹ 90 10 મતલબ 20 ગુણ્યા 10⁻⁹ કુલમ મતલબ 20 નેનો કુલમ આવે। આ રીતે શોધી શકાય। બીજો એક દાખલો છે 10 માઇક્રો કુલમના બે વીજભારો વચ્ચેનું અંતર 4 મીટર છે તો બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? 10 માઇક્રો કુલમના બે વીજભારો વચ્ચેનું અંતર 4 મીટર જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો એક વીજભારને નામ Q1 આપું 10 માઇક્રો કુલમ, બીજો વીજભાર પણ Q2 10 માઇક્રો કુલમ છે તો Q1 Q2 10 ગુણ્યા 10⁻⁶ કુલમ છે। એમની વચ્ચેનું અંતર 4 મીટર છે અને જોડતી રેખાના મધ્ય બિંદુએ શોધવાનું છે। તો Q1 Q2 ના મૂલ્યો તો Q1 થી P બિંદુનું અંતર 2 મીટર થશે અને Q2 થી P નું અંતર પણ 2 થશે તો R1 R2 2 મીટર છે। ચલો P બિંદુ પાસે કેટલા વિદ્યુત સ્થિતિમાન હશે? તો Q1 ના કારણે વિદ્યુત સ્થિતિમાન V1 અને Q2 ના કારણે P પાસેનું સ્થિતિમાન V2 તો પછી P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો બંનેનો બેઝિક સરવાળો કરવો પડે। તો પછી Vp બરાબર V1 V2 કે Q1/R1 કે Q2/R2। ચલો K કોમન થશે 9 ગુણ્યા 10⁹ R1 R2 એ સરખું છે માટે 2 મીટર એને પણ કોમન લીધું છે। Q1 10 ગુણ્યા 10⁻⁶ પ્લસ 10 ગુણ્યા 10⁻⁶ તો 20 ગુણ્યા 10⁻⁶ કહેવાય એ વખતે એટલે
અને એનું સાદુરૂપ આપીશું તો 9 ગુણ્યા 10⁴ વોલ્ટ અથવા જૂલ પ્રતિ કુલમ મળે. ધારો કે મિત્રો એવું કહેતો કે 10 માઇક્રોકુલમ કોઈ એક 10 માઇક્રોકુલમ વીજભારથી જોડતી રેખાના વચ્ચે 1 મીટર અંતરે સ્થિતિમાન કે 10 માઇક્રોકુલમ વીજભાર છે એને જોડતી રેખાના વચ્ચેના ભાગમાં કોઈ એક વીજભારથી 1 મીટર અંતરે, તો ધારો કે Q1 થી આ અંતર 1 મીટર છે, તો પછી આ Q2 થી આ અંતર કેટલું થશે? 3 મીટર થાય. તો પછી એ ધારો કે P' બિંદુ કહું તો Vp' શોધવું હોય તો શું કરવું પડે? V1 પ્લસ V2, પણ R1 અંતર 1 મીટર લેવું પડે, R2 3 મીટર લેવું પડે, જવાબ બદલાઈ જાય. તો એ પણ ધ્યાન રાખો, ગમે તે બિંદુએ પૂછી શકાય. ધારો કે આ 20 કુલમ છે, બીજો વીજભાર -20 કુલમ છે, એમની વચ્ચેનું અંતર 200 સેમી 2 મીટર છે. તો જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો એ તો સ્વાભાવિક છે, ધન વીજભાર ત્યાંથી બિંદુ P નું અંતર 1 મીટર, ઋણ વીજભારથી પણ P નું અંતર 1 મીટર, ધનનું સ્થિતિમાન ધન, ઋણનું ઋણ, બંને મૂલ્યો સરખા છે, પણ એક પ્લસ છે અને બીજું માઇનસ છે. તો Vp બરાબર K, Q એટલે 20, વીજભારથી બિંદુનું અંતર 1, K -20 A. તો જવાબ શું આવશે? 0 આવશે. ચલો એક ત્રીજો દાખલાની વાત કરીએ છીએ. -10 કુલમ અને 40 કુલમ વીજભારો વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર છે. -10 અને 40 કુલમ વીજભારો વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર છે. તો -10 કુલમ વીજભારથી 10 સેમી અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? ચલો -10 કુલમ વીજભારથી 10 સેમી અંતરે આવેલું બિંદુ P' છે, જ્યાં -10 ના કારણે વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે અને +40 ના કારણે વિદ્યુત સ્થિતિમાન ધન હશે. માટે Vp' શોધવું હશે શું આવે? આના કારણે V1, આના કારણે V2, તો V1 પ્લસ V2, પણ V1 એટલે K, Q -10, વીજભારથી બિંદુનું અંતર મીટરમાં 10 ગુણ્યા 10⁻², મતલબ 10⁻1 મીટર આવે. K બીજો વીજભાર 40, વીજભારથી બિંદુનું અંતર 80 સેમીના મીટર, 8 ગુણ્યા 10⁻1. ચલો K કોમન આવે, 9 ગુણ્યા 10⁹. આ -10 ઉપર જાય તો +10 કહેવાય, આ -100 થવાના. ચલો આ ઉપર જશે, 400 થાય, 40 ગુણ્યા 10, 400 ભાગ્યા 8 50 આવે, એટલે આ -50 બચે. -50 ગુણ્યા 9 -450 કહેવાય, 9 5 45, તો -450 ગુણ્યા 10⁹ આટલા વોલ્ટ એ આ બિંદુ પાસેનું સ્થિતિમાન હોય. એ ઋણ સ્થિતિમાન હશે, ટોટલ સ્થિતિમાન. ધન પણ આવી શકે, અંતરો બદલી નાખ્યા હોય તો ધન પણ લાવી શકાય. એક આ બાબત મહત્વની છે. આવા જ પ્રશ્નો આપણે અગાઉ વિદ્યુત ક્ષેત્રમાં પણ જોયા છે. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ ધન વીજભારનું ક્યાં હોય? દૂર જનારું, અને આ ધન છે તો એનું દૂર જનારું, માટે પરિણામી ક્ષેત્ર અહીંયા કેટલું થાય? 0 થાય. પણ અહીંયા વિચાર કરો, આ પ્લસનું ક્યાં હોય? દૂર જનારું, આ 20નું તરફ આવનારું, તો આ બિંદુએ 0 ના હોય. EP શોધી શકાય, KQ/R1², KQ/R2², એક જ દિશામાં, એમાં ઋણ ના આવે, બેનો સરવાળો થઈએ, એક જ દિશા છે. તો એક અગત્યનું દાખલો અને સૂત્રોની માહિતી છે. બીજો એક દાખલો છે સ્વાધ્યાયમાં 2.1, 5 ગુણ્યા 10⁻9 કુલમ અને -3 ગુણ્યા 10⁻8 કુલમ વીજભારો
એકબીજાથી 16 સેમી અંતરે આવેલા છે. આ બે વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે શૂન્ય લીધું છે. તો બે વીજભારોમાં એક 5 × 10⁻8 કુલમ ધન છે, -3 × 10⁻8 ઋણ છે. અંતર 16 સેમી છે. આપણે અહીંયા શું કરીએ છીએ? જે ધન વીજભાર છે એને ઉગમ બિંદુ ઉપર મૂક્યો છે અને ઋણ વીજભાર છે એને ધન એક્સ અક્ષ ઉપર મૂકેલો છે. Q1 5 × 10⁻8 કુલમ ધન, Q2 -3 × 10⁻8 એ આ બિંદુએ મૂક્યો છે અને આને એક્સ અક્ષ ગણી છે. તો હવે આપણે શું શોધવું છે? કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય થાય? તો બે વીજભારો છે, એક ધન છે એટલે ઋણ, ધનનું સ્થિતિમાન ધન, ઋણનું ઋણ, એટલે કોઈ બિંદુએ સ્થિતિમાન શૂન્ય થઈ શકે. પણ એ બિંદુ મોટું મૂલ્ય ધરાવતો વીજભાર છે ત્યાંથી દૂર હશે અને નાનું મૂલ્ય ધરાવતા વીજભારની નજીક હોય. તો અહીંયા મોટા મૂલ્યથી દૂર બિંદુ હશે, નાનાની નજીક. ધારો કે આ પી બિંદુ છે જે ઉગમ બિંદુથી મતલબ ધન વીજભારથી એક્સ અંતરે આવેલું છે અને ત્યાં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. આપણે આ એક્સ શોધવું છે. ચલો, Q1 થી P નું અંતર x છે તો Q2 થી P નું અંતર 16 - x સેમી થશે. ચલો, P બિંદુએ બે સ્થિતિમાન, આના કારણે V1, આના કારણે V2. તો Vp બરાબર V1 + V2 મતલબ K Q1/R, R એટલે અહીંયા x અને V2 એટલે K Q2/ અંતર, વીજભારથી બિંદુનું અંતર R 16 - x બરાબર 0. ચલો, મૂલ્યો K કોમન, Q1 5 × 10⁻8/x. ઋણ વીજભાર માટે ફોર્મ્યુલા વાપરતી વખતે એનું સ્થિતિમાન ઋણ હોય તેથી એની સંજ્ઞા ઋણ નિશાની સાથે ધ્યાનમાં લેવી. માટે Q2 -3 × 10⁻8/16 - x બરાબર 0. 0 ના છેદમાં K જાય એટલે 0, બરાબરની બીજી બાજુ એટલે આ પ્લસ થઈ ગયું, -8 ઉડી જાય, 16 × 5 = 80 -5x બરાબર 3x. 80 - 5x બરાબર 3x. માટે 80 બરાબરની બીજી બાજુ 8x કહેવાય. તો x બરાબર 10 સેમી. તો ધન વીજભારથી ધન એક્સ અક્ષ પર કેટલા અંતરે? 10 સેમી અંતરે પરિણામી સ્થિતિમાન શૂન્ય હોય એવું બિંદુ મળે. અને ઋણ વીજભારથી એ અંતર પૂછે તો 16 - x મતલબ 10 તો 6 સેમી આવે. પણ મિત્રો અહીંયા જોજો, અહીંયા આ ધન એક્સ અક્ષ ઉપર એક બીજું બિંદુ P' બતાવ્યું છે અને એ બિંદુ ઋણ વીજભારની નજીક છે એટલે આ વીજભારના કારણે આ બિંદુએ સ્થિતિમાન ઋણ હશે અને નજીક છે, અને આ ધન વીજભારથી આ બિંદુ દૂર છે એટલે એનું સ્થિતિમાન ધન હોય. તો એવું બીજું પણ બિંદુ મળે બહારના ભાગમાં જોડતી રેખાના, જે નાના વીજભારની નજીક હોવું જોઈએ, મોટા વીજભારથી દૂર. તો ત્યાં પણ સ્થિતિમાન શૂન્ય થાય એવું બીજું બિંદુ મળે. તો ધારો કે Q1 ઉગમ બિંદુ છે ત્યાંથી x' અંતરે, આ અંતરનું નામ x' સમજજો, એ દોરી નથી, x' અંતરે આવેલા P' બિંદુએ પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો આ અંતરને આપણે શું કહીશું? x', Q1 થી અંતર. તો Q2 નું અંતર શું થશે? આ અંતર 16 છે તો આ અંતર x' - 16 થાય. તો આ અંતર શું થશે? અત્યારે x' - 16. આટલું અંતર
OP ડેશ x છે તો આ અંતર x અથવા x ડેશ નામ પાડીએ તો x ડેશ માઇનસ 16 થશે. તો x ડેશ, ચલો P બિંદુ P ડેશ બિંદુ પાસે કેટલા સ્થિતિમાન હશે? આનું V1 ડેશ, આના કારણે V2 ડેશ. VP ડેશ બરાબર V1 ડેશ પ્લસ V2 ડેશ. પણ V1 ડેશ એટલે K Q 5 ગુણ્યા 10 ની માઇનસ 8 અપોન આ અંતરનું નામ x ડેશ પ્લસ K ઋણ વીજભાર માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 અને અંતર x ડેશ માઇનસ 16 બરાબર 0. ચલો બરાબરની બીજી બાજુ પ્લસ થઈ જશે અને K 0 ના છેદમાં આ 10 ની 8 ઉડી જાય પછી તો 5 અપોન x ડેશ બરાબર 3 અપોન x ડેશ માઇનસ 16 ગુણાકાર 5x ડેશ માઇનસ 80, 5x ડેશ માઇનસ 80 બરાબર 3x ડેશ. 5x ડેશ માઇનસ 80 બરાબર 3x. બરાબરની બીજી બાજુ તો 2x ડેશ બરાબર 80 તો x ડેશ બરાબર 40 સેમી. તો અહીંયા પરિણામી સ્થિતિમાન શૂન્ય થાય એવા બે બિંદુઓ અને અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય તો છે જ. તો અહીંયા એક જવાબ x બરાબર 10 સેમી જોડતી રેખાના વચ્ચેના ભાગમાં, નાનાની નજીક મોટાથી દૂર. x ડેશ 40 સેમી બહાર, એ પણ નાનાની નજીક મોટાથી દૂર. અને અનંત અંતરે સ્થિતિમાન કેટલું હોય? શૂન્ય. તો મિત્રો આવા દાખલા નેટજીમાં પણ પૂછી શકાય. પણ જેમ વિદ્યુત ક્ષેત્રમાં આપણે ચોક્કસ નિયમિત આકારોના વિદ્યુત ક્ષેત્રો શોધ્યા હતા, એવી જ અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વાત આવે. ધારો કે બી બાજુ વાળો એક સમઘન છે, એના દરેક બિંદુએ વીજભાર Q છે. બી બાજુ વાળા એક ઘનના દરેક બિંદુએ વીજભાર Q છે. તો આ જે વીજભારનું તંત્ર છે એના લીધે ઘનના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, અને કેન્દ્ર પર માઇનસ Q વીજભાર મૂક્યો હોય તો એની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે એ આપણે શોધવું છે. ચલો મિત્રો આપણે જાણીએ છીએ સમઘન છે તેમાં કેટલા શિરોબિંદુ હશે? 8 શિરોબિંદુ છે અને દરેકે દરેક શિરોબિંદુ ઉપર આપણે વીજભાર મૂકીએ તો કેન્દ્ર પર તટસ્થ બિંદુ મળે. બધા ધન છે અને સરખા મૂલ્યના, માટે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. એ આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા છીએ. પણ જો આપણે ત્યાં શીખ્યા હતા કે 7 શિરોબિંદુ ઉપર મૂકીએ, એક ઉપર ન મૂકીએ તો એકની અસર બચે. માટે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 7 મૂક્યા હોય તો 6 ની અસર ઉડી જાય. તો KQ અપોન R², જો R કેન્દ્રથી શિરોબિંદુનું અંતર. અને મિત્રો યાદ રાખજો ફરીથી, સમબાજુ ત્રિકોણ માટે કેન્દ્રથી શિરોબિંદુનું અંતર R બરાબર A અપોન √3, એટલે બાજુનું માપ. ચોરસ માટે R A અપોન √2, ષષ્ટકોણ માટે R બાજુના માપ જેટલું એ જેટલું જ, અને ખાસ સમઘન માટે R √3a/2, √3a/2. તો એ ખાસ ધ્યાન રાખજો, કારણ એનો વિકર્ણ √3a હોય, એનું અડધું. તો મિત્રો અહીંયા કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર 0, પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ચલો એકના કારણે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? Q અપોન સ્મોલ r. અને જ્યાં R કેન્દ્રથી શિરોબિંદુનું અંતર છે, એવા 8 શિરોબિંદુ છે, માટે કેન્દ્ર ઉપર ટોટલ 8 વીજભારના 8 સ્થિતિમાન હોય. એનો બેઝિક સરવાળો તો એકના કારણે મળ્યું એના કરતા 8 ગણું. તો અહીંયા શું લખવાનું? સમઘનના કેન્દ્ર ઉપર તો 8 KQ અપોન સ્મોલ r. ચલો 8 KQ અપોન સ્મોલ r. 8 K એટલે 1/4 પાઈ
એપ્સિલોન 0 વીજભાર કેટલો છે ક્યુ અને કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એટલે √3 બાજુનું માપ b/2 √3b/2 ચલો 2 ઉપર જશે 16 થાય 4 એ 4 એટલે ઉપર 4q બચે નીચે શું આવે √3 પાઈ એપ્સિલોન 0b તો આટલું કેન્દ્ર પર સ્થિતિમાન હોય અને ત્રીજું શોધવું છે -q વીજભાર કેન્દ્ર ઉપર મૂક્યો હોય તો એની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી તો આપણે અગાઉના લેક્ચરમાં મિત્રો જોયું છે કે કોઈ બિંદુએ કોઈ વીજભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું તો તે વીજભાર ગુણ્યા તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન તો અહીંયા આપણે સમઘનના કેન્દ્ર પર -q મૂક્યો છે એની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે તો -q તો આવે જ પણ સ્થિતિમાન કોનું આવે સમઘનના કેન્દ્ર પરનું તો પછી અહીંયા u બરાબર q v એટલે અહીંયા સમઘનના કેન્દ્ર પરનું સ્થિતિમાન તો u વીજભાર કેટલો છે અહીંયા કેન્દ્ર ઉપર -q છે અને સમઘનના કેન્દ્ર પરનું સ્થિતિમાન અને કેન્દ્ર પરનું સ્થિતિમાન તો આ છે આપણું સૂત્ર 4q/√3πε 0b અને આ -q ગુણાશે તો -4q² √3πε 0b એ PMT 2002 માં પૂછાયેલો છે PMT એટલે હવે એને આપણે નીટ કહીએ છીએ મિત્રો એ જ રીતે ધારો કે ત્રિકોણ હોત તો ચલો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર સ્મોલ q વીજભાર મૂક્યો છે ત્રિકોણની બાજુનું માપ L છે તો ત્રિકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે તો શિરોબિંદુ 3 હોય એટલે 3 તો આવે અને કે q/r પણ સ્મોલ r કેટલું હોય બાજુનું માપ L/√3 આવે પછી એનું સાદુરૂપ આપી શકાય ધારો કે નિયમિત ષટ્કોણ છે એના 6 શિરોબિંદુ ઉપર તમે 6 સ્મોલ q વીજભાર મૂક્યા છે તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું બાજુનું માપ a છે તો પછી સમઘનના કેન્દ્ર પર સ્થિતિમાન શોધવું હશે તો એકનું કે q/r પણ 6 શિરોબિંદુ એટલે 6 કે q/r અને r એટલે કેટલું હશે બાજુના માપ મતલબ 6 કે q/a આવે ધ્યાન રાખવાનું પણ બધા ધન મિત્રો છે ચલો હવે આ પ્રશ્ન છે સમઘન છે એના 8 શિરોબિંદુઓ છે એમાંથી કોઈ પણ 4 ઉપર +q મૂક્યો છે અને બાકીના 4 શિરોબિંદુ પર -q મૂક્યો છે તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો મિત્રો શૂન્ય થાય સ્વાભાવિક છે 4 ધનનું 4 કે q/r ધન હશે અને 4 ઋણનું -4 કે q/r હશે એટલે ટોટલ 0 થાય સમઘન છે એમાં આવી ગયું છે ત્રિકોણ છે તો એમાં ધારો કે એક શિરોબિંદુ પર -2q મૂક્યો છે અને બાકીના 2 શિરોબિંદુ પર q મૂક્યો છે તો કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું તો 2 ધન છે એનું 2 કે q/r થાય અને -2q કહું છું તો -2 કે q/r એટલે 0 થઈ જાય આ ધ્યાન રાખવા ષટ્કોણ છે એમાં 6 માંથી 3 શિરોબિંદુ ઉપર ધન મૂક્યો હોય અને બાકીના 3 શિરોબિંદુ ઉપર એટલો જ ઋણ મૂક્યો હોય તો કેન્દ્ર પર સ્થિતિમાન 0 થાય હવે ચોરસના સંદર્ભમાં છે ચોરસના 4 શિરોબિંદુ ઉપર 4 સરખા ધન વીજભાર મૂક્યા છે બાજુનું માપ a છે તો કેન્દ્ર પર ચલો વિદ્યુત ક્ષેત્ર વિશે પૂછે તો કેટલું આવશે 0 આવશે ચલો વિદ્યુત સ્થિતિમાન છે v ચોરસ કેન્દ્ર તો એકના કારણે અહીંયા કેટલું હશે કે q/r હોય અને એવા 4 શિરોબિંદુનું 4 કે q/r
કે 1/4πε0 ક્યુબ કેન્દ્રથી શિરોબિંદુનું અંતર હવે યાદ જ હોય a/√2 એટલે 4 ઉડી જાય √2 ઉપર તો √2q છેદમાં πε0 a આવે। પણ મિત્રો આ પ્લસ ક્યુ છે પણ આ બે માઇનસ ક્યુ હોત તો ક્યુ માઇનસ ક્યુ હોત તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું, આનું ઋણ આનું ધન તો 0 આવે। ચલો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિશે પૂછે તો 0 થાય। ચલો આનું ક્યાં હોય, દૂર જનારું, આનું તરફ આવનારું, આનું દૂર જનારું, આનું તરફ આવનારું તો પરિણામી નીચે તરફ આવે। તો અહીંયા કેન્દ્ર પર સ્થિતિમાન 0 હશે પણ ક્ષેત્ર 0 હશે નહીં। પણ મિત્રો આવું છે ક્યુ આ માઇનસ ક્યુ સમજો, આ એ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ। ચલો આવી પરિસ્થિતિ સમજો। ચલો કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું, બે ઋણ છે અને બે ધન છે, કેન્દ્રથી શિરોબિંદુ સ્થિતિમાન 0। ચલો આ ધનનું ક્યાં હોય, દૂર જનારું, આ ધનનું દૂર જનારું અસર ઉડી જાય, ઋણનું તરફ આવનારું, આ ઋણનું તરફ આવનારું તો અહીંયા ઈ પણ 0 થાય અને વી પણ 0 થાય। ચલો આ પ્રશ્નમાં કેન્દ્ર ઉપર આપણો જે 4 પ્લસ છે અને કેન્દ્ર ઉપર ધારો કે -5q વીજભાર મૂક્યો છે, 4 ધન છે અને કેન્દ્ર પર -q તો -5q ની સ્થિતિ ઉર્જા કેટલી, આપણે હમણાં જોયું છે સ્થિતિ ઉર્જા એટલે આવું આવે u બરાબર q × v, પણ q ની જગ્યાએ અહીંયા શું આવશે -5q અને v એટલે ચોરસના કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન, પછી સાદુરૂપ આપી શકાય તે બાબત છે। હવે નીટ 2012માં આ સ્થિતિમાનને લગતું તો -q 2q અને 2 સ્મોલ q 2 કેપિટલ ચોરસના 4 શિરોબિંદુ પર મૂક્યા છે અને એના કારણે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે। -q કેપિટલ સ્મોલ q 2 સ્મોલ q 2 કેપિટલ q એને ચોરસના 4 શિરોબિંદુ પર મૂક્યા અને કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે। તો કેપિટલ q અને સ્મોલ q વચ્ચે શું સંબંધ હશે, ચલો અહીંયા 4 શિરોબિંદુ ઉપર 4 વીજભાર આપણને આપેલા છે પણ અહીંયા કેન્દ્ર પર સ્થિતિમાન કેન્દ્ર O છે, ચલો કેન્દ્ર O પર સ્થિતિમાન 0 આપ્યું છે, કેન્દ્ર O પર સ્થિતિમાન 0 કહે છે। ચલો કેન્દ્ર ઉપર કેટલા વિદ્યુત સ્થિતિમાન હશે તો આનું V1 V2 V3 V4 પણ અહીંયા જોજો વીજભાર નાનો વીજભાર તો k -q/r V2 એટલે આના કારણે k -q/r V3 એટલે આના કારણે k 2 સ્મોલ q/r અને 2 કેપિટલ Q ના કારણે V4 તો k 2 કેપિટલ Q/r અને આનો બેઝિક સરવાળો કેટલો થશે 0 થાય રકમ મુજબ। ચલો k/r કોમન આવશે અને 0 ના છેદમાં જાય એટલે 0 તો એ શું બચે -q સ્મોલ q પ્લસ 2q 2 કેપિટલ Q। ચલો q વાળા પદો 2q અને -q તો q બચે, અહીંયા 2q અને -q અહીંયા -2q અને q એટલે પ્લસ q બચે બરાબર 0 થાય તો 2q - q એટલે પ્લસ q 2 સ્મોલ q -q બરાબર 0 તો કેપિટલ Q બરાબર શું હોવું જોઈએ -q હોવું જોઈએ અને ધારો કે -q છે એ 3 કુલમ હોય તો
તો કેપિટલ ક્યુ કેટલો હોવો જોઈએ? -3. તો આ ઘટના શક્ય બને. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનને લગતા ઘણા બધા દાખલા બનાવી શકાય. વિદ્યુત ક્ષેત્રના પણ અહીંયા જોડી શકાય અને વિદ્યુત સ્થિતિ ઉર્જાના પણ આવે. તો મિત્રો, આ એક અગત્યના દાખલા છે. તો હું તમને 20-25 સેકન્ડ આપું છું. સ્ક્રીનશોટ પાડી લો, જેથી આપણે લખેલી તમામ માહિતી તમે વ્યવસ્થિત રીતે નિહાળી શકો. તો જેમ જેમ અભ્યાસક્રમ ચાલતો રહે એમ જૂના જે તમારી પાસે બુકો હોય કે આપણી ગુજરાત બોર્ડની જે NCERTની બુક છે એમાંથી રિફર કરતા રહેજો. સારી તૈયારી કરો. આપણો અત્યારનો જે કપરો સમય છે એનો આપણે અહીંયા સદુપયોગ કરી અને આપણા અભ્યાસ માટે જરૂરી છે એવો તમામ માહિતી અમે તમને મોકલતા રહીશું. આ બધું GNET સહિતનું આપણે ચર્ચા કરીએ છીએ. બુકની ચર્ચા અને બુકને આને રિલેટેડ જે દાખલા હોય એ પણ તમે ઉદાહરણ અને સ્વાધ્યાય જોતા રહેજો. તો મિત્રો, અહીંયા આપણું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને કેપેસિટન્સનું 3જું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. ચોથા લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપણે શીખ્યા છીએ VQ - VP માઇનસ સંકલન P થી Q E ડોટ dr અથવા dl, જેની સાપેક્ષે હોય પાછળ આવે માઇનસ વાળા સંકલનની નીચલી મર્યાદા બને, એને લગતા આપણે દાખલા નવા લેક્ચરમાં જોઈશું. તો દરેક વખતે આપણે છેલ્લે તમને 3-4 મિનિટ આપીશું. એમાં સ્ક્રીનશોટ પાડી લેવાનો અને બધી જ માહિતી એકઠી કરવાની. કોઈ સૂચન હોય તો તુષારભાઈ સાહેબને અવશ્ય જણાવવા.